નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મહાશિવરાત્રિનો વિશેષ મહિમા એ વિષય ઉપર આપણે થોડીક વાતો કરવાની છે. દેવોના દેવ મહાદેવ નો વિશેષ કૃપા મેળવવા માટેનો, આશીર્વાદ મેળવવા માટેનો પર્વ એટલે મહાશિવરાત્રિ. શિવરાત્રિ તો આમ દર મહિને આવતી હોય છે, પરંતુ મહા મહિનાની શિવરાત્રિ, મહાસુદ ચૌદસ, અને આ શિવરાત્રિ મહા મહિનાની એને મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રિનો જેટલી પણ આપણે વાતો કરીએ એટલી ઓછી છે, કંઈક રહી જશે. દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, દેવોના દેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું આપણે આ મહાશિવરાત્રિનું પર્વ એક એમનું પ્રેમપૂર્વક ભક્તિ અર્ચન કરીએ છીએ અને એમના આશીર્વાદ મેળવવા માટેની આપણે આશા રાખતા હોઈએ છીએ. રવિવારે 15મી ફેબ્રુઆરીને રવિવારે મહાશિવરાત્રિનું પર્વ છે. મહાશિવરાત્રિને એમ કહેવાય છે કે અલગ અલગ પ્રહરની અલગ અલગ પૂજાઓ થતી હોય છે. દરેક વ્યક્તિ પોતાના ભાવ મુજબ પૂજન અર્ચન કરતા હોય છે. દેવોના દેવ મહાદેવને આ બધી વાતની કોઈ એવી જરૂર નથી કે આપણે પૂજા કરીએ અને આપણા ઉપર એ આશીર્વાદ પ્રાપ્ત કરાવે આપે. ના, દાખલા તરીકે ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનને આપણે પૂજન અર્ચન કરીએ તો આપણા પર વિશેષ કૃપા ઉતરે એવું નથી, પરંતુ આપણે આપણા માટે ભગવાનની પૂજન અર્ચન કરીએ છીએ, આપણા મનની શુદ્ધિ માટે. બાકી ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું આપણે પૂજન અર્ચન ન કરીએ તો આપણને પ્રકાશ ન આપે એવું કંઈ બનતું હોતું નથી. એ તો નિરાકાર છે, બધાને જ પ્રકાશ પ્રાપ્ત કરાવે છે, બધાને જ એને ઉર્જા આપે છે ભગવાન શ્રી સૂર્યનારાયણ. તો ભગવાન ભોલેનાથ દરેકને આશીર્વાદ પ્રદાન કરાવે જ છે, પરંતુ જે લોકો આ પર્વનું વિશેષ ભાવપૂર્વક પૂજન અર્ચન કરે છે એવી વ્યક્તિઓને ભગવાન ભોલેનાથ પોતાના જે પૂજન અર્ચન કરતા હોય છે એવી વ્યક્તિની અંદર મન પવિત્ર થવાથી એની અંદર શિવનો પ્રકાશ પડતો હોય છે, જ્ઞાનરૂપી પ્રકાશ. ભોલેનાથ નિરાકાર પણ છે અને સાકાર પણ છે, સાકાર અને નિરાકાર બંને છે. દરેક વ્યક્તિમાં શિવ બિરાજમાન છે જ. કોઈ ના કહી શકશે નહીં કે મારી અંદર પરમ તત્વ નથી, પરમ ચેતન નથી, એવું કોઈ કહી શકશે નહીં, કારણ કે એ ચેતન છે. જ્ઞાનરૂપી પ્રકાશ અંદર બિરાજમાન છે, એના લઈને જ આપણે આ બધી વાતો કરીએ છીએ, હલનચલન કરીએ છીએ. તો એને ઓળખવા માટેને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મહત્ત્વ આ છે કે એમના કંઈક આવું પૂજન અર્ચન કરવાથી, એમના આશીર્વાદ મળવાથી આપણને આપણા અંદર એમના દર્શન થાય. શિવના અલગ અલગ રીતે ઘણી બધી પૂજાઓના વિધિ શાસ્ત્રમાં બતાવેલી છે. ભાવપૂર્વક કોઈ પણ આપણે પૂજન અર્ચન એમનું કરીએ કોઈ પણ વિધિથી ભગવાન ભોલેનાથ માની લે છે. એનું નામ જ છે ભોલેનાથ. કોઈ બીલીપત્રથી કરશે, કોઈ દૂધના ધારા ચડાવશે, અભિષેક કરશે જાત જાતના. અને જે લોકો કંઈ નથી કરતા, એ લોકો જેને કંઈ પૂજન અર્ચનમાં જઈ શકતા નથી એવી વ્યક્તિઓ માટે શિવ માનસ પૂજાનું ખૂબ વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં ગણાયેલું છે. શિવ માનસ પૂજા, શિવ પુરાણની અંદર એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બધી પૂજા કરતાં શિવ માનસ પૂજાનો વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે એ પણ કરી શકાય છે.
ભગવાન ભોલેનાથના ઘણા બધા મંત્રો છે. મહામૃત્યુંજય મંત્ર છે, શિવ છે, ઓમ છે, પરંતુ તારક મંત્ર જેને કહેવાય તારક મંત્ર ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય એ તારક મંત્ર છે. ખાલી ઓમ નમઃ શિવાય બોલવાથી પણ આપણું અનેક જન્મના આપણા જે કંઈક ખોટા કર્મ પાપ હોય તે બળીને ભસ્મ થઈ જતા હોય છે. ભગવાન ભોલેનાથના ઘણા બધા પૂજન થતા હોય છે. રાવણથી આપણે જાણીએ છીએ કે રાવણ શિવના મહાન ભક્ત હતા અને એમને શિવ તાંડવ સ્તોત્રથી ભગવાનની સાથે જોડાણ કર્યું હતું અને આજે પણ એ તાંડવ સ્તોત્ર આપણે વાંચી શકીએ છીએ, એનું ગાઈ શકીએ છીએ. તો ભગવાનની આ બધી છે. તો આપણે શિવ મહિમ્ન સ્તોત્ર પુષ્પદંત નામના આપણા જે થયા ગંધર્વ અને એમને જે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી એ પણ ખૂબ વ્યવસ્થિત જેને કહેવાય કે આજે એનાથી પણ લોકો પૂજન અર્ચન કરતા હોય છે, ભાવપૂર્વક ભક્તિ કરતા હોય છે. મહામૃત્યુંજય મંત્ર એ પણ એમનો છે, રુદ્રાક્ષ છે, બિલીપત્ર, બધી ઘણી બધું છે. જેટલું વાતો કરીએ એટલી ઓછી છે. શિવની ઘણી બધી રીતે પૂજન અર્ચન થઈ શકે છે, પરંતુ સૌથી સરળ અને સહેલું ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય આ શિવનો તારક મંત્ર છે. આપણે આંખ બંધ કરીને શિવના મહાશિવરાત્રિ છે એને આપણે આ પૂજન અર્ચન કરીએ ના. સંધ્યા સમયે આ છે. હવે સંધ્યા સમય કેમ કહેવામાં આવ્યું છે કે સંધ્યા સમય જીવન અને મૃત્યુની વચ્ચેનો સમય એ સંધ્યા સમય અને મધ્યરાત્રિ એ શિવની આ કમર ચડતા હોય છે. તો આ બધી વાતો બહુ લંબાવીને હું નથી કહેતો, મોટાભાગના લોકો આ બધું જાણતા જ હોય છે, પરંતુ 100 વાતની એક જ વાત છે કે શિવને આપણે મંત્ર જાપથી પૂજન અર્ચનથી યાદ કરીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, એમની કૃપા આપણા સૌ ઉપર, મારા ઉપર, તમારા ઉપર, સૌ ઉપર શિવની કૃપા ઉતરે અને આટલું મહાશિવરાત્રિ છે ને એમને યાદ કરીએ એવું નહીં, શિવને કાયમ જ યાદ કરીએ. રોજ જ 365 દિવસ આખો 24 કલાક યાદ કરીએ, આંખ બંધ કરીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો પણ દેવાના દેવ મહાદેવ આપણને કૃપા વરસાવતા હોય છે આપણા ઉપર. વાતો ઘણી છે, લંબાવતો નથી. કાલે નથી મળવાનું આ વસ્તુ, આટલું જ બોલવાનું છે. પછી આપણે બીજી કઈ વાતો કરવાની છે. સ્વીકારજો. સૌ આજે સાંભળે છે એવા સૌ વ્યક્તિઓને, નથી સાંભળતા એ દરેકને ભગવાન ભોલેનાથની સૌ ઉપર કૃપા ઉતરે એવા ભોલેનાથને, ભગવાન શિવને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.